હવે સુરેન્દ્રનગરમાં રોડના કામકાજમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે। દસાડા તાલુકાના કોરિયાવડ મેતાસર રોડનું કામ બંધ કરાવવામાં આવ્યું। હલકી ગુણવત્તાનું કામ થતું હોવાનો સ્થાનિકોનો આરોપ છે। ડામર અને મટીરીયલ હલકી ગુણવત્તાનું હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે। એક જાગૃત નાગરિકે વિડીયો બનાવી અને રોડના કામકાજની પોલ ખોલી નાખી। મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ અને રોડની કામગીરીને બંધ કરાવી છે। મહત્વનું છે કે લાંબા સમય પછી અંબાડા મેતાસર રોડની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ રોડના કામમાં ભ્રષ્ટાચારની વાત સામે આવતા કામગીરી બંધ કરાવવામાં આવી। અને આજ મુદ્દે સંવાદદાતા પ્રિયંકા ફોન લાઈન પર છે। પ્રિયંકા, એક તરફ સુરેન્દ્રનગરમાં રોડની કામગીરી, પરંતુ એમાં પણ ભ્રષ્ટાચારની ગંધ, વધુ શું જાણકારી? જી, કોરિયાવડ મેતાસર તરફ જે ગ્રામ્યનો જે રોડ છે તે લાંબા સમયથી મંજૂર થયો હતો, પરંતુ તેની કામગીરી શરૂ નથી થઈ। ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કર્યા બાદ મા મહેનતે આ રોડની કામગીરી શરૂ થઈ, પરંતુ એ પણ તકલાદી કામ થતા ગ્રામજનો વિતરાયા હતા અને મેતાસર, અંબાડા તથા કોરિયાવડના ગ્રામજનો સ્થળ પર પહોંચી અને કામગીરી બંધ કરાવી હતી। આ બાબતે જ્યારે અધિકારીઓને ગ્રામજનો મળવા ગયા ત્યારે અધિકારીઓ હાજર પણ ન હતા અને તકલાદી કામના કારણે હાલ કામગીરી બંધ છે। એક તરફ કોંગ્રેસ દ્વારા પણ થોડા દિવસ પહેલા દસાડા તાલુકામાં તકલાદી કામ થતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા, ત્યારે હાલ કોરિયાવડનું કામ બંધ થતા તે પણ સાચું થયું છે। જી વૈભવી, બિલકુલ આભાર પ્રકાંત તમામ જાણકારી માટે। આ ડામર આની અંદર જરાય પણ ડામર જેવું તમને લાગતું નથી ભાઈ। એટલું બોગસ કામ છે। એ તો કે 6 મહિના, પણ 6 મહિના નહીં, પણ આ 4 દિવસ 5 દિવસ જો આની માથે જે તમારા ખેડૂતના ટ્રેક્ટર હાલશે તુવેરના, જુઓ ભરેલા ટ્રેક્ટર હાલે એટલે આમાં શું થાય, પાટું મારે અને નીકળી જાય, બોલો।